વરસાદે અનેક વિસ્તારમાં તબાહી મચાવી છે। વાત હિમાચલ પ્રદેશની કરીએ, જ્યાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે। 12 થી વધુ સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે। શિમલા નજીક નેશનલ હાઈવે 5 પર ભૂસ્ખલન થયું છે। યુનિવર્સિટીની કેન્ટીન ધરાશાયી થતા રસ્તા પર પડી છે। સોલાન પાસે સાલાંગ ઘાટ પાસે પણ ભૂસ્ખલન થયું છે, તો સાંચોલીમાં પણ ભૂસ્ખલનથી ભારે નુકસાન થયું છે। અનેક વાહનોનો કચ્ચરગાણ નીકળી ગયો છે। સાંજોલીમાં ભૂસ્ખલનથી કાટમાળ ઘરમાં ઘૂસી ગયો હતો, તો એક માતા અને દીકરી ઘરમાં ફસાઈ ગયા હતા। હિમાચલમાં 2 જુલાઈ સુધી વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મંડી સહિત અનેક વિસ્તારમાં શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે, તો ભારે વરસાદથી નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ભૂસ્ખલન અને પૂરનો તોળાતો ખતરો અત્યારે જોવા મળી રહ્યો છે। અલગ અલગ દ્રશ્યો હિમાચલ પ્રદેશની સામે આવી રહ્યા છે, જ્યાં અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની છે, જેના કારણે કેટલાક લોકોના ઘર છે એ વિનાશ પામી ગયા છે, તો સાથે જ કેટલાકના વાહનોનો કચ્ચરગાણ નીકળી ગયો છે। જ્યાં આવી જગ્યાઓ છે ત્યાંથી લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે। એક જગ્યા ઉપર ઘરમાં અને માં દીકરો હતા, ઉપરથી પર્વત ઉપરથી કાટમાળ પડતા બંને ફસાઈ ગયા હતા। જો કે બંનેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, તો અચાનક જ ભૂસ્ખલન થતાં રસ્તા પર પડેલા વાહનો તમે જોઈ શકો છો, જેનો કચ્ચરગાણ નીકળી ગયો છે। તો હાલમાં હિમાચલ પ્રદેશમાં તમામ નદીઓ છે એ બે કાંઠે વહી રહી છે। નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે નદીના પટના આસપાસના વિસ્તારના લોકો છે એ લોકોને પણ દૂર રહેવા સાવચેત કરવામાં આવ્યા છે। જરૂર વગર એ પાણીવાળા વિસ્તારમાં ન જવા માટે પણ અપીલ કરાઈ છે।